હાલ એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં લગ્ન સમારોહનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો। પ્રસંગ દરમિયાન ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં 8ના મોત અને 11 લોકો ઘાયલ થયા હતા। સેક્ટર G72માં સ્થિત ઘરમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં દુલ્હન સહિત 8 લોકોના મોત થયા હતા। લગ્ન પ્રસંગમાં થયેલા ગેસ સિલિન્ડરમાં ભયાનક બ્લાસ્ટ થયો હતો। આ બ્લાસ્ટના કારણે આસપાસના મકાનોમાં પણ ભારે નુકસાન પહોંચ્યું છે અને રાહત અને બચાવ કાર્ય તુરંત શરૂ કરવામાં આવ્યું હતું। ઇસ્લામાબાદના ઘરમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયા બાદ રેસ્ક્યુ ટીમે કાટમાળ નીચેથી 19 લોકોને બહાર કાઢ્યા હતા અને ઘાયલોને પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરાયા હતા। PIMSના પ્રવક્તા ડોક્ટર અનિલ જલાલે કહ્યું હતું કે હોસ્પિટલમાં તમામ સ્ટાફને સતર્ક કરવામાં આવ્યા હતા અને ઘાયલોને તુરંત સારવાર અપાઈ રહી છે। અને ઇસ્લામાબાદના અતિરિક્ત ડિપ્ટી કમિશનર સાહિબજાદા યુસુફે કહ્યું હતું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગેસ લીકેજના કારણે આ બ્લાસ્ટ થયો છે। પાકિસ્તાનમાં શિયાળામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સામાન્ય છે। પ્રાકૃતિક ગેસની અછતના કારણે લોકો ગેસ સિલિન્ડર પર નિર્ભર છે અને અમુક વાર ખરાબ ગુણવત્તાના કારણે સિલિન્ડર અને વધુ દબાણના કારણે ગેસ લીકેજ થાય છે, જેના કારણે આવી ઘટનાઓ બનતી રહે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।